પણ સાહેબ જ્યારે તમારો ને મારો મોડો સમય હોય ને, કોઈનું કોઈ ન હોય, ત્યારે કોઈ પણ અંશે કોઈ માતાજી કોઈને મેકલતી હોય છે. એક બાનું હોય, વાડ વગર વેલો ન સડે, માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. તો કવિ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. એક દિવસ ગરબો ગિરનાર કવિ કે અમારી સોરઠ જગજૂની કાતો ગઢ જૂનો ગિરનાર, પછી હવજડા જ્યાં હેંદળું પીવે ઓલા નમણા નરને ના. ગરબા ગઢ ગિરનાર ની બાજુમાં નાનું એવું મજેવડી કરીને ગામ છે સાહેબ. આજની તારીખમાં ગામ મોજૂદ છે. મજેવડી ગામના ઝાપે દેવી પૂજકના દંગા પડ્યા છે. મેલડી કેવી હોય એ વાત ઉપર હું તમને લઈ જાઉં છું. મેલડી ક્યારે મળે એ વાત ઉપર લઈ જાઉં છું. અને આવડા દેવી પૂજકના દંગાની માલમાં નામ જેનું કાળિયો છે, પણ રાત ને દી મારી મેલડી માતા દગાવડી અને મારી રણની દેવી મોમાઈનું ભજન કરે છે. પણ સાહેબ જેના હાડકા હોનાના હોય ને એને દેવીઓ મળે. હાડકા હોનાના હોવા જોઈએ સાહેબ. હા. અનિવડાઈ દેવી પૂજક કાળિયાની દીકરી નામ જેનું સોનલ છે, જેને સોરીના 4 ફેરા ફેરવી અને પોતાની દીકરીને હાહરવેલની માલિમાં વિદાય આપી દીધી છે સાહેબ. ખાવા ઘરમાં ખોરી જાહેર નથી, પણ એનો હોકારો મોળો નથી હો સાહેબ. નાતીલા આવે, કોઈ પરનાતીલા આવે, ઝાપાની માલિપા નાની એવી ખાટલી ઢાળીને બે, પણ કોઈ પણ માળા આવે ને સાહેબ, ઘરની માલિપા શેક નથી. એ તો એક કાળિયો જાણે છે ને એક એની માતા મેલડી જાણે છે સાહેબ. પણ કોઈ પણ માણસ આમ બજારે નીકળે એટલે આડું ઉભો રહી બે હાથ જોડીને એમ કે આવો બાપા, એનો હોકારો મોળો નથી. પણ સાહેબ પોતાની દીકરી એનો રૂડો પ્રસંગ શ્રીમંતનું ટાણું આવ્યું ને સાહેબ, એટલે દીકરીના હાહરવેલની માલિપાથી એક માણસ આવી ને એક નાની એવી ચબરકી ચિઠ્ઠી આવી અને દઈ ગયા કે આ વાર ને આ તારીખે દીકરીનું તમારી દીકરીનું શ્રીમંત છે. આવું વાયક આવી ને દઈને વિયા ગયા. દેવા વાળો કાગળ દઈને વિયો ગયો, પણ કાળિયો નમણે હાથ મેકીને મારી મેલડીનો ધૂળનો ધડીમલો હતો એની સામે જોઈને કીધું કે વાહ દેવી, એ મારી મેલડી દેવ, ધણીનો કોઈ ધણી નથી, પણ મારા નિર્ધનિયાનો ધણી તો મારી મેલડી છો. મારી પાસે શેક નથી, આમાં હગાને ખબર નથી. પણ સાહેબ મેલડીના ધડીમલાની સામે જોઈ નાની એવી ચીઠી હતી ને પોતાની આ મુઠ્ઠીમાં બંધ કરી અને પોતાના કુબે, પેલા કુબા બાંધતા હતા સાદલ સાપરા, કુબાની માલિપા જઈને પોતાના અર્ધાંગની પોતાની પત્ની બાઈ હતી ને જમણો હાથ લાંબો કરીને આમ દેખાડી છે. માથે કંકુના 5 ચાંદલા છે, એટલે પોતાની પત્ની અભણ ગામડાની બાઈ એટલું કીધું સ્વામીનાથ આ શું છે? આપણી દીકરી સોનલ ને શ્રીમંત નો દિવસ છે, આ કંકોત્રી આવીને દઈ ગયા છે. પણ સાહેબ ગરીબાઈ જેને આટો લઈ ગયેલી માથે ઓઢેલી હાડી, પણ અડધું માથું તો હાટલાની બહાર હોહરવું નીકળેલું. આવા જેના લગર વગર ફાટલ તૂટલ લુગડા. ગરીબાઈ કોને કહેવાય સાહેબ? ગરીબાઈ જેને વેઠી હોય ને એને ખબર હોય ગરીબાઈ કોઈ કેવી હોય. કાળિયાના ખંભે હાથ મેકીને બાઈ રોવા માંડી, સ્વામીનાથ આપણા ઘરની માલિપા ખાવા ખોરી જાર નથી, આ દીકરીનું શ્રીમંતનું ટાણું છે, આ દર દાગીને ક્યાંથી લાવશું? સાહેબ પોતાની ગરીબડી બાઈના ખંભે હાથ મેકીને કાળીએ કુબા હો હરી આમ લાંબી આંગળી કરીને ધૂળનો ધડીમલો દેખાડ્યો
ગાંડી રોવાય નહીં. આજ હું કાળિયો દુબળો સૌ પણ જો સામે બેઠીને મારા બાપની દેવી મેલડી દુબળી નથી. સામે જો ધૂળનો ધડીમલા બેઠી ને એ મારી મેલડી દુબળી નથી. વિશ્વાસ રાખ, મારી મેલડી બધું ભેગું કરી દે છે. સાહેબ આવું જે જીવન જીવતા હોય ને એને મેલડી મળે. મેલડીની જરૂર બધાયને છે સાહેબ, પણ આવું જે જીવન જીવતા હોય ને ઘરની માલિપા દાંત ખોતરવાની હળી નથી હારી, છતાંય એને કીધું કે હજી 5-8 દી આડા છે ને. સામે જો ધડીમલે બેઠી એ દુબળી નથી. આપણે બે માણા દુબળા છે. પ્રોહન વિશ્વાસ રાખ. પણ સાહેબ વાત ટૂંકમાં કરું સાહેબ, સંધ્યા ટાણું થયું. માતાજીના ધૂપ દીવા એના ઘરમાં જે કઈ તેલ ગુગળ હતું ધૂપ દીવા કરી બે માણસ બટકું બટકું રોટલો ખાઈ એક લોટો પાણી પીને નિંદ્રાને આધીન બન્યા સાહેબ. સાહેબ એક માણાની માથે ઢોળી દો કે બાપુ મારા દીકરાના લગ્ન છે પણ તમારા ભરોહે એનું મુહૂર્ત લીધું છે. સાહેબ માણા નથી તમને મરવા દેતો તો આ અખિલ બ્રહ્માંડની ભાનોદરીના વિશ્વાસ તમે મેકી દો ને સાહેબ. એ કોઈ પણ રૂપે આવીને તમારો પ્રસંગ ઉકેલી જાય સાહેબ, પણ મેલડીની ઓળખાણ હોવી જોઈએ સાહેબ. બે માણસ નિંદ્રાને આધીન બની ગયા અને રાતના 12-1 નો સાહેબ સમય બન્યો ને. કાળિયાના સપનાની માલિપા ઓલા ધૂળના ધડીમલાની માલિપા બેઠેલી બુટી ડોસી ઊભી થયો. રાતના 1 વાગ્યા છે. શું કામ? દીકરીના પ્રસંગની આજે આડા 5-7 દી છે. આને મારા ભરોહે લાંબી આંગળી કરી છે ને, મારા વિશ્વાસે જીવે અને કમોતે મરવા દઉં તો હું ધૂળના ધડીમલાની માલિપાથી મારી મેલડી બેઠી તો થઈ બાપ, પણ ઓલા સાજલ સાપરાની માલિપા કુબાની માલિપા બે માણસ જ્યાં હુતા હતા ને એના સપને જઈને મારી મેલડીએ કાળિયાને કીધું, કાળિયા હું તો સૌ જાગે છે બાપ, મારી મને કયા હકની નીંદર વગર. હે કાળિયા, આજ તે મારી સામે લાંબી આંગળી કરીને તારી બાઈને કીધું તું ને કે આપણે દુબળા છે, આ મેલડી દુબળી નથી. હવે ખાલી 5 દી આડા છે તારી દીકરીના શ્રીમંતના દિવસ ને, તો કાળિયા દરદાગીના જે તારે જોતવાય લઈ આવી. સપનાની માલિપા કાળિયો કહે છે કે મારી બીડી લેવા એકાનો નથી મારી પાસે. હે બીડી લેવા મારી પાસે એકાનો નથી, રૂપિયો નથી. મારી દરદાગીના ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં, નહીં ઇજ્જત નહીં, આબરૂ મને કાળિયાને કોણ આપે? એ માં મારી પાસે કાંઈ નથી. સાહેબ હવે મારી વાત ઉપર ધ્યાન આપજો, શબ્દ ઉપર. તમે ક્યારેય નહીં સાંભળ્યું એ વાત છે. ત્યારે કાળિયાને માતા મેલડી એટલું કીધું, કાળિયા કઈક અડાણે વસ્તુ મેકીને દીકરીના દાગીના તો તારે લાવવા જ પડશે. કઈક વાલી વસ્તુ અડાણે મેક્યા. મારી વાલી વસ્તુ મારી પાસે શું હોય? હે આ મારું પહેરેલું એની હોહરવી કોણિયું નીકળે છે. આ બાઈ બાજુમાં હોતી એને માથું હોહરવું, હાડી હોહરવું, મારી પાસે શું હોય માં? અને તું એમ કહેશ કે વાલી વસ્તુ મેં કે મારી પાસે વાલી વસ્તુ કઈ હોય બાપ? સાહેબ કાળિયાનો આ શબ્દ પૂરો થાય ત્યારે મેલડીએ એટલું કીધું, કાળિયા હું તને વાલી કેટલી છે? હે કાળિયા દુનિયાની મારી પાસે હું તને વાલી કેટલી છું એ મને કહેજો બાપ. કે માડી તું તો મારા હૈયાનો હાર છો. હે
તો કાળિયા મને મેલડીને કે ગડાને બે કે બાપ કાળિયા મારી માથે ભરોસો રાખ્યો છે ને કે મારી મેલડી પૂરું કરી દેશે, તો કાળિયા મને મેલડીને કાંઈક દીવું વગર એટલે ક્યાંક અડાણે મેકે મારી તને અડાણે મેકીને હું કયા ભવે છું. કાળિયા મને અડાણે મેક્યા અને તારી ક્યાંક કાળી મજૂરીએ લાગી જાય 5 રૂપિયા આવે ને એટલે દીકરા મને છોડાઈ આવે છે. પણ અત્યારે દીકરીનો પ્રસંગ તો સાચવે લે બાપ. સાહેબ એટલે હું એક વાતમાં કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે. અમુક સાહેબ વાતો એવી હોય છે મગજમાં પડી હોય પેટમાં પડી હોય પણ વાતોને અમે કરી ન શકીએ સાહેબ. સત્ય ઘટનાની વાત છે. કાળિયા મને મેલડીને માનેશ ને? હા માં. તો કાળિયા તને મારી મેલડીના સોગન છે, આ વાત કોઈને કહેતો નહીં. દીકરા માની માટે દીકરા કેટલી જગ્યાએ ગીરવે રહેતા હોય, અડાણે રહેતા હોય, કોકની ભેગા હાથી રહેતા હોય, પણ મારા કાળિયા મને એક તો એવો લાવ દે તારા કામ માટે મને હું મેલડી ક્યાંક અડાણે જાઉં બાપ. આટલી વાત કરી અને માં મેલડી સપનાની માલિપા આવ્યા હતા ને, એક મીણની પૂતળી ઓગળે ને એમ સપનાની માલિપા મારી મેલડી ઓગળી ગયો સાહેબ, અદ્રશ્ય થઈ ગયા. દિવસ ઉગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને બીજા જોડ જે ફાટલ ટૂટલ લુગડા હતા ને મેલા ઉતારી હારા લુગડા પહેર્યા, પણ એ હારા તો કહેવાના સાહેબ. માથે બાંધેલી પાઘડીના લીરા ઉડે અને સાહેબ પોતાની બાઈ કઈક કામે લાગી ને પોતાની પત્નીને ખબર ન પડે એમ ધીમે 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 ધૂળીના ધડીમલે જઈ અને હવા 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું ઉપાડ્યું હશે. ઉપાડી અને પાઘડીના 3 આંટા માથેથી ઉખાડી અને ત્રીજા આંટાના વળની માલિપા ફળું મેકીને માથે પાછી પાઘડી બાંધી લીધી છે. મારી મેલડીને માથે મેકી હો. પછી જઈ અને સાજલ સાપરાની માલિપા પોતાની અર્ધાંગના બાઈ જે કામ કરતી ને એને કીધું કે સાંભળ બાપ, એ ગાંડી આપણા દીકરીના શ્રીમંતની માલિપા આપણા નાચના રિવાજ પ્રમાણે કેટલા દાગીના લઈ જવા જોઈએ. અને પોતાની પત્ની આંગળીના વેઠે આમ 3 દાગીના ગણાવ્યા, આ વસ્તુ આ વસ્તુ ને આ વસ્તુ. કોઈ વાંધો નહીં, મજા કરે, હમણાં હું જાઉં છું. હાથમાં લાકડીનો ટેકો લઈ હાથની માલિપા લાકડીનો ટેકો લઈને સાહેબ મજેવડીની માલિપાથી જુનાગઢનો માર્ગ હાંધ્યો. ડગલે મેલડી, પગલે મેલડી, હાલતા મેલડી, ઉઠતા મેલડી, બેહતા મેલડી, જેને સુવાસે સુવાસે મારી મેલડીનું ભજન લાગ્યું છે. પણ આજનો જે સાહેબ મજેવડીનો દરવાજો જુનાગઢમાં મોજૂદ છે, આપ ગયા હોય એને ખ્યાલ હોય. મજેવડીના દરવાજે જઈ અને કાળીએ કોઈ ગામની માલિપાથી બહાર નીકળતા માણસને પૂછ્યું, ભાઈ આ હોનીની બજારો કઈ બાજુ છે, હોનીનું હાટ ક્યાં છે? ઊભી બજાર વ્યા જાવ, જમણા હાથ ઉપર શેરી વળે ને આખી હોની બજાર છે. સાહેબ આની ગરીબાઈ કેવી છે તમે વિચાર કરો. આપણે વાત કરીએ ને તો આપણને એમ થાય કેવી ગરીબાઈ છે. બજારનો ખૂણો વળી એક બેન ત્રીજી દુકાને જઈ ઉભો રહ્યો, દુકાનનું પગથિયું ચડ્યો સાહેબ. પણ ઈટાણામાં પ્રભાતના પોરમાં પોતાની પેઢીએ અગરબત્તી કરી, ધૂપ દીવા કરી, સેવા પૂજા કરી અને હોની મહાજન ગાદીએ બેઠા છે. બોણીનો ગરાગ આવ્યો સાહેબ. કાળીએ લાકડી બાર દુકાનના ટેકે મેકી અંદર જઈ જે દાગીના મગાવ્યા હતા એ દાગીનાના નામ દઈને કીધું કે સાહેબ મને આટલા દાગીના એક જોખી દો.
એ હોની માતાને દાગીના જોખી દીધા, એક નાના એવા કાગળની માલિપા એનો હિસાબ કેટલો થતો રૂપિયા લખી દીધા, અને પછી રૂપિયા આમ કરી આમ ચિઠ્ઠી આપી, જો ભાઈ આટલા રૂપિયા તમારે મને દેવાના. સાહેબ કાગળને આમ બેવડો ત્રેવડો વાળી પોતાના ખિસ્સામાં નાખી અને કાળિયો ઊભો થયો. હજી હોની માજન કઈ મનની માલિપા વિચાર કરે ઈ પેલા એક આંટો બીજો ને ત્રીજો આંટો ઉખાડીને માલિપાથી હવા 3 ઇંચનું લાકડાનું ફળું કાઢી અને સાહેબ જે દીકરીના દાગીના જે સાબડામાં જોખ્યા હતા ને એ સાબડાની માલિપા મારી મેલડીનું ફળું મેગ્યું છે. ત્યારે એ ગરવા ગઢગીરનાર કહેતા જુનાગઢનો હોની માજન એટલું કીધું કે આ શું છે? બે હાથ જોડીને કીધું સાહેબ શેઠ મારી 71 પેઢીના વડવાની કમાણી હું તમને દેવા આવ્યો છું. તમે મને એમ પૂછો છો શું છે મારી 71 પેઢીના વડવાની કમાણી છે, મારી મેલડી આપું છું. કેવો છો? શેઠ જાતનો દેવી પૂજક છું. એમાં તો જાત નહીં છુપાવું. દેવી પૂજક નું કીધું ને સાહેબ. શેઠ ગાદીની માથે બેઠા હતા, ત્યાંથી ઉભા થઈને દુકાનની બહાર નીકળીને એટલું કીધું તારું નામ? શેઠ મારું નામ કાળિયો. કાળિયા તારી દેવી તારી મેલડીને લઈ લે. ત્યાંથી પેલા લઈ લે ને, કારણ કે આ તો દેવી પૂજક ના દેરા, અમે નો એને હાસવી એકવી. લઈ લે તારી મેલડીને લઈને હેઠો ઉતરી જામ. શેઠ મારી દીકરી માટે તમે મને દાગીને આપ્યા છો ને એમ તો હું તમારું ઋણ ચૂકવ્યા વગર કેમ દુકાન હેઠો ઉતર્યો? પણ સાહેબ ખંભે હાથ મેકીને શેઠે એટલું કીધું કાળુભાઈ આ મેલડી રહીને એને પેલા લઈ લે, હું પછી તને વાત કરું. સમજાવ્યો એટલે મેલડીનું ફળું સાબડામાં હતું પાછું લીધું હાથમાં. બોલો શેઠ હાથમાં તારી મેલડી છે ને? હા. આ મેલડીના ભરોહે કે તું મને રૂપિયા કેટલા દિવસે દઈ જાય? ત્યારે કાળીએ એટલું કીધું સાહેબ આને નથી રાખવી, આ કામ કરશે, આંગળી સીધો ને એટલા કામ કરશે. શેઠ એકવાર મારી દેવીને રાખી તો જો, હું એનું પાલન ન કરી શકું. હું એક હોની માજનનો દીકરો છું. તારી દેવીને લઈ જા, પણ તું મને રૂપિયા કેટલા દાડે આપીશ? કે શેઠ તો મારી માથે તમને વિશ્વાસ આવતો હોય ને તો અમારી મેલડીને મારા માથે રાખીને એના સોગન ખાઈને કહું છું 12 મહિને હું તમારા રૂપિયા ચૂકવી જઈશ. કોઈ વાંધો નહીં, જા લઈ જા. સાહેબ મેલડી એક દેરું એવું છે કે એના નામ માથે તમને દાગી ના મળે. સાહેબ લઈ જા. પાછું ત્રીજો આંટો ખોલીને જ્યાં હતું ત્યાં લાકડાનું ફળું માકે મેકીને પાઘડી બાંધી દીધી. લાકડીનો ટેકો લઈ અને પછી સાહેબ પોતે હિંમતમાં આવી ગયો. ઉતાવળા ડગલે હાલી અને પાછો આવી અને મજવડીની માલિપા સાજલ સાપરેલી કુબાની માલિપા રાહ જોઈને બેઠેલી બાઈના ખોળાની માલિપા દાગીના મેક્યા છે. દાગીના જોઈ અને દેવી પૂજકની બાઈ રાજી થઈ. ક્યાંથી લાવ્યા? ફરીવાર લાંબી આંગળી કરી. મેં તને કીધું તું ને હું તો દુબળા છે, ઓલી ધોડીના ધડપલે બેઠેલી મારી ડોસી દુબળી. જે વાર તથને તારીખ આવતું પોતે નાયકની 5-15 બાયુ દીકરીઓ જઈ અને શ્રીમંતનો દિવસ તો હાંચી આવ્યા. પણ સાહેબ કાળીઓ કાળી મજૂરી માંડ્યો કરવા. કાળી મજૂરી કરે એટલું નહીં, પણ મેં હમણાં કીધું ને માંડ્યા વગેરે મળે નહીં. ધન સોરું ને ધર્મ હુનર કરો હજારી આખર વેળાય આડા.
સાહેબ આ પંચમા ભૂતનું પૂતળું ક્યારે આ ધરતીમાં માટીમાં મળી જાય ને એની મને ને તમને કોઈને ખબર નથી સાહેબ. કાળિયો ઓશિતાનો બીમાર પડ્યો છે. ઓશિતાનો બીમાર પડ્યો. ઘરની માલિપા જે કઈ કમાણી લાવ્યો તો કરીને પૈસા જે માં મેલડીને છોડાવવા માટે ભેગા કર્યા હતા ને એ દવા દારૂમાં ખર્ચમાં પૈસા વપરાઈ ગયા. ખાટલાની માલિપા દેખાય નહીં. પાછી એક દી રાતે ઓલી ધૂળના ધડીમલામાંથી એ ડોસી ઊભી થઈ અને રાતના એકના ટકોરે કાળિયાને જગાડ્યો. ભાઈ પથારી વશ પડ્યો છે માણસ. કાળિયા આમાં કાળિયા હું મેલડી તને એક ટકોર કરવા આવી છું. કાળિયા મને માથે મેકીને તે ફોની માજનારે મારા સોગન ખાઈને 12 મહિને રૂપિયા ભરવાની બોલી કરી છે ને. આમાં એ કાળિયા સાહેબ આટલું બોલ્યા ને ત્યાં સપનાની માલિપા ઊભી મારી મેલડી ધ્રુવકા ભરીને રોવા માંડી ગયો છે. મારી મેલડી રોવા માંડી એટલે કાળીએ એટલું કીધું કે મારી કાળા માથાના માનવીને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે? મારી અમને માણસને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે? અને મારી રોવાનું કારણ કાળિયા કારણ તને કહું બોલને મારી. કાળિયા હું મેલડી તને ચેતાવા આવી છું કે આજથી 9મા દિવસે તારું મોત છે કાળિયા. આજથી 9મા દિવસે આ તારી પંચમા ભૂતનું પૂતળું રહ્યું ને એ ખોળીઓ ખાલી થઈ જાય છે. હું મેલડી તને આટલે મને રોવું એમાં આવે છે કાળિયા. માડી તારા સોગન ખાઈને હોની માજેરના દુકાનેથી હું દાગીના લાવ્યો છું જ્યાં સુધી એનું લેણું નહીં સૂકવું ને માડી હું મરી જઈશ ને મરી જાવે એની મને પરવા નથી. માડી મોતથી બીવે તારો કાળિયો ને મરવાનું તો છે જ એક દી. પણ મારી તારા સોગન ખાઈને ઓયલાની દુકાનેથી જે કરજ કરીને લાવ્યો છું ને એ કરજ નહીં ભરી શકો. તારા સોગન ખાધા છે ને મારા ભાઈઓ મારા નાતીલા મને જમીનમાં ખાડો કરીને દાટશે ને તો મારા હાડકા મેલડી નહીં કાઢે. કરજ ચૂક્યા વગરનો મરી જાય ને મારા ભાઈઓ મને જમીનમાં દાટી દેશે ને તો જમીન મારા માટીની માલિપા મારું દેહની માલિપા મારા હાડકાને માટી હેડવી નહીં શકે. તેથી મારી મેલડી એટલું કીધું કાળિયા કોઈ નો કરે હું મેલડી કરું. કાળિયા 9મા દિવસે તારો દેહ કાળ સહી તો નક્કી હું મેલડી કરું છું. પણ જા કાળિયા આજથી 3જા દી હું મેલડી તને તારા શરીરમાં એટલી કોળપ મેકીશ ને કે અહીંથી જુનાગઢ સુધી તું જઈ શકીશ. જાઉં મેલડી તારી યારે વસને બંધાવશું. કાળિયા કોની માદરની યારે વસને બંધાણો છો મારા સોગન ખાધા છે ને મારું ફળું લઈ અને પાછો ઈના હોનીની દુકાને જા. જોજો સાહેબ મેલડી શું કરે. મારું ફળું લઈ અને ઈના હોનીની દુકાને જઈ અને એના ટેબલની માથે મારા ફળાને મેકીને એટલું કહેજે કે હું મારી મેલડી તને દેવા આવ્યો છું. અને ના પાડે ને તો એને કહેજે કે શેઠ આજથી હું 9મા દિવસે આ ધરતીમાં કાળિયો નહીં હોય હું મરી જવાનો છું. ગમે એમ કરી અને મને મેલડીને ત્યાં અડાણે મેકીને વિયો આવ્યો. બાકી 9મા દિવસે તો મરી જવાનો છે વાત નક્કી છે. સાહેબ વાત ટૂંકમાં કરું માં મેલડીએ કીધું એટલે 3 દી 3.5 દી ની માલિપા લાકડીના ટેકે હાલે એવો શરીરની માલિપા કાંઈ પણ રોગ ન હોય
આવું શરીર મેલડીએ કરી દીધું ને સાહેબ કોઈને પૂછ્યા વગર પોતાની બાઈને કીધા વગર મેલડીનું ફળું પાછું લઈ અને જુનાગઢની માલીભાઈ હોનીની દુકાને જઈને ટેબલની માથે આમ કરીને આમ ફળું મેક્યું. શેઠ 5-6 મહિના થયા છે, દાગીના લઈ ગયો છું, 12 મહિનાની બોલી કરી છે, હું તમારા પૈસા ભરી શકું એમ નથી. પણ શેઠ મારી મેલડીના સોગન ખાધા હતા ને, ઈની મારી મેલડીને લઈને તમને દેવા આવ્યો છું. શેઠ આને એકવાર તમે રાખો તો ખરા. શેઠે એટલું કીધું પણ કાળુભાઈ આ અમે ન પાલન કરીએ. શેઠ આજ હું મારી મેલડીની તમારી સાક્ષીમાં મારી મેલડીને કહું છું કે મારી મેલડી તમારી પાસે દીવો નાળિયેર ને તાવા સિવાય કાંઈ નહીં માગે. જાઓ મારા કાળિયાનું વસન છે. એક મારા દેવી પૂજકની દેવી છે એટલું તમને બીક છે ને કે કાલે શું માગે આનું ખાતું કેવું ભરતા હોય. શેઠ અમે ગમે ખવડાવતા હોય પણ મારી મેલડી તમારી પાસે હવા પાલીના તાવા સિવાય કાંઈ આગળ નહીં માગે. અને શેઠ એક એ પાછો તમને વસન દેતો જાઓ. તમારી પાસે તો ભેળ માથે ભૂંગળ વાગે છે, ફરવા ગાડીઓ છે. શેઠ આજથી 9મો દી ઉગે ને એટલે એકવાર તમે મજવડીના ઝાંપે આવીને વહેલા હવારમાં આવીને ઉભા રહેજો, ખાલી ખાતરી કરવા માટે. આવીને તમે ઉભા રહ્યો, 10-11 નો ટાઈમ થાય અને જો મજવડીની બજારની માલિપાથી તમને નનામી બહાર નીકળતા દેખાય ને તો શેઠ વાતને પી જાયજો, કાળિયો મરી ગયો છે. અને જો આખો દી તમને નનામી કોઈની ગામમાંથી નીકળતા ન દેખાય તો શેઠ હું મારી મેલડીને હજી સોગન ખાઉં છું કે મારી દેવીને હું પાછી લઈ જઈશ. બાકી શેઠ અત્યારે રાખો તમે આને. એ નગર શેઠ વાણિયાને સમજાવી હોનીની દુકાને મેલડીને મેકીને કાળિયો હાલી નીકળ્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી 8 દી 8મા દિવસની મેઘલી અંધારી રાત હતી એટલે ઓલા નગર શેઠ વાણિયાએ હોનીએ પોતાના 15-17 વર્ષના દીકરાને કીધું કે બેટા કાલ મારી યારે તારે બારગામ આવવાનું છે, વહેલા નીકળવાનું છે. કોઈ વાંધો નહીં. વહેલા પરોડીએ સાહેબ નાઈ ધોઈ વાણિયો હોનીનો દીકરો તૈયાર થઈ, બાપ ને દીકરો બે આવી. હજી દી ઉગીને હમો નમો થાય, કોર કાઢે નો કાઢે કે મજેવડીના દરવાજાની માલિપા પોતાના એ ગાડીને ઝાંપે ઊભી રાખી. નગર શેઠ વાણિયો બેઠો બેઠો કાચની હોરવો કે કાળિયો સાચો હોય છે, કાળિયો ખોટો હોય છે. પણ સાહેબ હવા પર ચોટિયાવા દી સડ્યો, 9-9:30 નો ટાઈમ થયો ને, ઊભી બજારની માલિપા નનામીને ભાળે ને નગર શેઠ વાણિયો પોતાની ગાડીમાંથી હેઠો ઉતરી ગયો. સાહેબ બે હાથ જોડીને ઝાંપાની માલિપા ઉભા છે. નનામી લઈને બાજુમાંથી નીકળ્યા. પાછળ હાલો જાતા માણાનું બાવડું પકડીને એટલું કીધું ભાઈ ઉભો રહે, આ ગામમાં કોણ મરી ગયું છે? સાહેબ માથે ઓઢેલું પન્નીઓ મૂસું કરીને એટલું કીધું શેઠ તમારા પહેરવા ઉપર તમે કોક શેઠ છો કે? હા ભાઈ હું ફોની મહાજન છું, જુનાગઢ થી આવું છું. શેઠ અમારા ગામની માલિપા એક ગરીબ માણસ દેવી પૂજક કાળિયો હતો ને એનો દેહકાળ થઈ ગયો. કાળિયાનો દેહકાળ થઈ ગયો. આટલી વાત કરી ત્યાં હોની મહાજનની આંખની માલિપાથી બોરબોર આહુડા પડવા માંડ્યા. શું કામ? આકાશમાં નજર કરીને એટલું કીધું કાળિયા તારી જેવો હાસો બોલો ગ્રાહક જગતમાં મને નહીં.